25 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે એને એક કમરમાં ઇન્જેક્શન મુકાયું, ત્યારથી કમરમાં એનો દુખાવો મટી ગયો છે. પણ પછી ધીરે ધીરે 15 દિવસ પછી જેને કહે કે થોડોક ઘણો બધો એને આરામ પડી ગયો. એને જે પહેલાં જે દુખતું હતું એવું દુખતું નથી, એને આરામ છે. મારું નામ સુરેશભાઈ ધોંડીરામ સરકલે. મારું નામ શાલિનીબેન સુરેશભાઈ સરકલે. શાલિનીબેન મારા ધર્મપત્ની છે. હું જાતે ક્ષત્રિય મરાઠા છું. મારું વતન રાયગઢ કિલ્લામાં, જ્યાં શિવાજી મહારાજનો રાયગઢ ડિસ્ટ્રિક્ટ, શિવાજી મહારાજનો જે છે મહારાષ્ટ્રની અંદર જે રાયગઢ ડિસ્ટ્રિક્ટ છે જિલ્લો, એમાં શિવાજી મહારાજનો કિલ્લો છે. એના ત્યાં અમે ક્ષત્રિય મરાઠા, અમારા પૂર્વજો ક્ષત્રિય મરાઠા એમાં શિવાજી મહારાજના લડાઈમાં લડતા હતા અને એના અમે ત્યાંના વતની છીએ. હું અહીંયા ગાડી 1951થી, મારા પપ્પા 1951થી અમદાવાદમાં સ્થાયી થયેલા અને મેં પોતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં એક ઓફિસ આસિસ્ટન્ટ તરીકે 2016 સુધી, 1978થી 2016 સુધી મેં અહીંયા નોકરી કરી મેઘાણીનગર પાસે અને અત્યારે નિવૃત્ત જીવન ગુજારી રહ્યો છું. મારા કમરમાં દુખાવો થતો હતો, 5 વર્ષથી દુખાવો થતો, 5 વર્ષથી. એટલે આખો દિવસ દુખાવા થાય, કમરથી તે પગ સુધી, અંગૂઠા સુધી દુખાવા થતો. મારી પત્નીને એને કમરની અંદર સખત એવો દુખાવો થતો હતો, જે જમણા પગમાં એના અંગૂઠા સુધી એ દુખાવો રહેતો હતો અને એ જેને કહેવાય કે 5-10 મિનિટ સુધી ચાલી શકતી હતી, વધારે એનાથી ચલાતું નહોતું. હવે હું શું કહું છું કે મારી મિસિસને છે ને છેલ્લા 5 વર્ષથી આ કમરનો દુખાવો રહેતો હતો અને અમે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 ડૉક્ટર બદલ્યા. 15 ડૉક્ટરને બતાવ્યું, મોટી મોટી હોસ્પિટલોમાં ગયા, એમણે ઇન્જેક્શનોનું બી સજેશન કર્યું હતું, વધતા ના માટે તો ઓપરેશનની બી એમને મને સલાહ આપી હતી. અમે અહીંથી નવરંગપુરાથી લગાવીને છેક નિકોલ સુધી, મેઘાણીનગર સુધી મોટા મોટા ડૉક્ટરોને મળવાનો પ્રયત્ન કર્યો. એમની મોંઘી દવાઓ લીધી, MRI 4 તો MRI કરાવડાયા અને પછી છેલ્લે તો અમે એટલા બધા કંટાળી ગયેલા કે હવે શું કરવું એમ. પણ અમારા એક મિત્ર છે ડૉક્ટર ચિરાગભાઈ પટેલ, BDS ન્યૂ રાણીપમાં એમનું ક્લિનિક છે. એમને આ ડૉક્ટર જે સાહેબ છે લ્યુવેલ, એમને એમનું નામ આપ્યું કે ત્યાં તમે જાઓ અને એમનો કન્સલ્ટ કરો. એટલે અમે ત્યાં આગળ ગયા. પછી સાહેબે એમને જોયા, પછી એમને કીધું કે તમે MRI કરાવી લો. પહેલાં MRI મને જોઈ લીધા જૂના, પછી નવો MRI કર્યો. પછી અમને એમ કહ્યું તો કે પછી અમને કમરમાં ઇન્જેક્શનનું અમને સલાહ આપી અને પછી અમે 25 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે એને એક કમરમાં ઇન્જેક્શન મુકાયું, ત્યારથી કમરમાં એનો દુખાવો મટી ગયો છે. પણ એને જેને કહેવાય કે બીજા ત્રીજા દિવસે થોડી એની દુખાવાની અસર ઓછી થવા માંડી એમ. પછી ધીરે ધીરે 15 દિવસ પછી જેને કહે કે થોડોક ઘણો બધો એને આરામ પડી ગયો. એટલે કમરમાં તો નહીં દુખાવો. અત્યારે એને જેને કહેવાય કે 80-90% જેટલો એને આરામ છે ઇન્જેક્શન લીધા પછી. એને જે પહેલાં જે દુખતું હતું એવું દુખતું નથી, એને આરામ છે. 25મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગે એ સવારે ઉઠી અને મને કહે કે આજનો દિવસ, આજની રાત કેવી રીતે જશે મને ખબર નથી, મને એટલું બધું દુખાવો થાય છે. એટલે પછી મેં નક્કી કર્યું તારા નસીબમાં જે થવાનું હશે થશે, પણ મેં કીધું આજની તારીખમાં તને હું ઇન્જેક્શન અપાઈ દઈશ. અને પછી મેં ઇન્જેક્શન માટે એને તૈયાર કરી અને સાહેબને પાસે લઈ ગયો અને સાહેબે મને ઇન્જેક્શન આપ્યું. પછી તેમને 2-4 કલાક પછી ધીરે ધીરે સારું થઈ ગયું. ડૉક્ટર જે ક્લિનિક જે છે ડૉક્ટર હિતેશ પટેલ સાહેબની, ત્યાંનું જે સ્ટાફ છે બહુ કોઓપરેટિવ છે. જ્યારે કોઈ બી દવા ગોળીથી માની લો કે અમને કંઈ તકલીફ થાય, ડૉક્ટર મીત ઠક્કર સાહેબ અમને ગમે ત્યારે રાત્રે 8 વાગ્યા સુધી કે 9-10 વાગ્યા સુધી બી અમે ફોન કરીએ તો એ અમને બહુ સારી રીતે ફોન ઉપર કોઓપરેશન આપતા હતા અને દવા ગોળી થોડી ઓછી માત્રામાં લેવી કે વધારે માત્રામાં લેવી કે બીજી કોઈ દવા એ સજેસ્ટ કરતા હતા. અને દવાખાનામાં જઈએ તો ત્યાંનો સ્ટાફ છે અમને બહુ સારી રીતે ઓળખે છે અને બહુ સારી રીતે અમને રિસ્પોન્સ આપે છે. જુઓ, એક તો ત્યાં જઈએ એટલું ત્યાંનું જે છે કહેવાય કે મેનેજમેન્ટ બહુ સારું છે, વધતા ત્યાં સાહેબ આપણને બહુ સારી રીતે રિસ્પોન્સ આપે છે, સ્ટાફ સારી રીતે રિસ્પોન્સ આપે છે અને સાથે સાથે અમને બહુ એમના જે છે એમના ટ્રીટમેન્ટથી અમને ઘણો બધો સંતોષ છે. બહુ અમને નજીક પડે છે હોસ્પિટલ અને અમને એવો કોઈ પ્રોબ્લેમ નથી, સમસ્યા નથી. સ્વભાવ તો બહુ સરસ, બહુ સારો સાહેબ. એ તો સાહેબાના આમાં બહુ ધન્યવાદ છે. સ્વભાવ તો બહુ સારું છે, હું તો એને જાણું છું બરાબર. બહુ સરસ સ્વભાવ છે. અમારા જેટલા બી મિત્ર મંડળમાં કોઈ હમણાં જેવું કે મને આવો પ્રોબ્લેમ છે, મારા ટીચરમાં દુખાય છે કે મારા કમરમાં દુખાય છે, તો એવા લોકોને અમે ડૉક્ટર સાહેબનું ક્લિનિકનું અમે એમને એડ્રેસ આપીએ છીએ અને ત્યાં જાય છે
અને લોકો જાય છે. અત્યારે અમે રિસેન્ટલી એક અમારે ત્યાં ભાવનાબેન બ્રહ્મભટ્ટ છે કોઈ બ્રાહ્મણ, એમને અમે મોકલ્યા હતા દવા માટે, એ ગયા હતા એમ. એટલે અમે સાહેબને માટે અમે કહીએ છીએ કે ત્યાં જાઓ. અમે અમારા સાચા મનથી ડૉક્ટર હિતેશભાઈ પટેલ અને તેમના જે સ્ટાફ મેમ્બર છે, નર્સિંગ સ્ટાફ, તેમનો જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, એમનો અમે બહુ જ આભાર માનીએ છીએ, મનથી આભાર માનીએ છીએ.